સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો રાજકોટ મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે આજ રોજ. તેમાં કુલ જગ્યા મિત્રો છે 42 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અને આ ભરતીમાં છેલ્લી તારીખ મિત્રો છે 1/2/2025 છે. તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તો હવે ભરતી વિશે મિત્રો આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે આ ઓફિશિયલ નોટિફિકેશનમાં શું માહિતી આપી છે. તો અહીં તમે જોઈ શકો છો કે રાજકોટ મહાનગરપાલિકાનું ઓફિશિયલ જે નોટિફિકેશન જાહેર કરીને ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં તમારે ફોર્મ છે 1/2/2025 સુધી ભરવાનું રહેશે. અને ફોર્મની શરૂઆત છે 8/18/2025થી ફોર્મની શરૂઆત થાય છે અને 1/2/2025 સુધી તમારે છે ભરવાના રહેશે. અને ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો આરએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.gov.in. આ ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી આ ભરતીના ફોર્મ ભરાશે. ભરતીની મિત્રો પોસ્ટ કઈ કઈ છે તો પહેલું છે ડિવિઝન ઓફિસરની જગ્યા છે, જેમાં 4 જગ્યા આપેલી છે. સ્ટેશન ઓફિસરની 3 જગ્યા છે ને સબ ઓફિસર ફાયરની 35 જગ્યા છે. આમ ટોટલ 42 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. હવે મિત્રો આ ભરતીમાં જે શૈક્ષણિક લાયકાત છે તે શું માંગવામાં આવ્યું છે તે પણ જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો ડિવિઝન ઓફિસર માટેની જે લાયકાત છે તે યુજીસી અથવા તો એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી જે ઓફિસરનો કોર્સ કરેલો હોય અને સાથે મોટર વ્હીકલનું હેવી લાયસન્સ હોય તે છે આ ડિવિઝન ઓફિસરમાં છે ફોર્મ ભરી શકે છે. અને આમાં તમારી એક શારીરિક કસોટી પણ લેવામાં આવશે, જેમાં તમારે છે પાસ થવું જરૂરી છે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 53,700 જેટલો પગાર ધોરણ આપવામાં આવશે. અને છે ત્યારબાદ છે જે સરકાર મુજબ જે પગાર પંચ મુજબ જે 44,900 ને 1,42,400ના જે પે મેટ્રિક્સ લેવલ 8 મુજબ છે પગાર ધોરણ કરી દેવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો 18થી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે. ત્યારબાદ સ્ટેશન ઓફિસરની લાયકાતની વાત કરીએ તો તેની પણ સેમ જ છે કે યુજીસી અથવા તો એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને નેશનલ ફાયર સર્વિસ ફાયર કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત છે આમાં છે જે અનુભવો પણ માગવામાં આવેલા છે ઓની ભરતીની જેમ 5 વર્ષનો અનુભવ અથવા તો લીડિંગ ફાયરમેનનો 7 વર્ષનો અનુભવ જરૂરી છે. મિત્રો તે ઉપલીમાં છે તે રીતે આમાં પણ તે રીતનું જ છે તે અનુભવ માગવામાં આવ્યો છે. અને આમાં પગાર ધોરણ 51,000 ફિક્સ પગાર આપવામાં આવશે. ત્યારબાદ 39,900થી 1,26,000 સુધીનું જે પગાર પંચ મુજબ પગાર વધારી દેવામાં આવશે. ત્યારબાદ સબ ઓફિસર ફાયરની વાત કરીએ તો તેમાં પણ જે યુજીસી અથવા તો એઆઈસીટી માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને નેશનલ ફાયર કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ, સાથે હેવી મોટરનું જે લાયસન્સ હોવું જોઈએ. અને જે આમાં પણ તમને છે જે લીડિંગ ફાયરમેનનો 5 વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે અને શારીરિક કસોટીમાં છે પાસ થવું જરૂરી છે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો સબ ઓફિસરનો પગાર 49,600 જેવો પગાર ધોરણ છે આપવામાં આવશે. અને આમાં પગાર છે 34,400થી 1,12,400 સુધીનું જે પગાર લેવલ રહેલું છે, જેમાં 18 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આ તો આરક્ષિત વર્ગ એટલે કે જે છે અનામત વર્ગના ઉમેદવારો છે તેને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી તમારે કરવાની રહેશે અને તે પણ આરએમસીની ઓફિશિયલ વેબસાઇટ www.rmc.gov.in ઉપર જઈને કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજીમાં ફી કેટલી ભરવાની છે તો બિન અનામત એટલે કે છે જનરલવાળાઓને છે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે છે અનામત કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ભરવાની રહેશે.